નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામના ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મ ઉપર હું પ્રફુલ્લ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સામાન્ય જ્ઞાનની એક ક્વિઝની સિરીઝ શરૂ કરેલી છે. તેમાં ભાગ 1 થી 15 સુધીના વિડીયો લેક્ચર છે તે આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકી દેવામાં આવેલા છે. આજે ભાગ 16માં આપણે બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો છે તે આપણે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા અને હવે પછીની પરીક્ષામાં પૂછાવાની ખૂબ જ વધારે સંભાવના ધરાવતા મોસ્ટ એમપી પ્રશ્નો છે તે પસંદ કરેલા છે. તો શરૂ કરીએ. આગળ વધતા પહેલાં આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. ટેલિગ્રામ, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુક પેજની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે. તે લિંકની મદદથી આપ મારી સાથે અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમથી જોડાઈ શકો છો. આ સિવાય તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડીવાયએસઓ, બેલી, પ્યુન અને કોમ્પ્યુટર ઓપરેટરની જે ભરતી આવેલી છે તે ભરતી માટે ઉપયોગી એ પ્રશ્નો છે અને તેમના મટીરિયલ માટે આપણે અલગથી વોટ્સએપ ઉપર ગ્રુપ બનાવવામાં આવેલું છે અને આ ગ્રુપમાં ડેઇલી ક્વિઝ, પીડીએફ મટીરિયલ અને વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે. તો આ ગ્રુપમાં પણ આપ જોડાઈ શકો છો. તો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1. સોનેટ કાવ્ય પ્રકારમાં કેટલી કાવ્ય પંક્તિઓ હોય છે? 14, 12, 15 કે 24? તો વિદ્યાર્થી મિત્રો, સોનેટ છે તે 14 પંક્તિનું કાવ્ય હોય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. હવે સોનેટ છે તે મૂળ ઇટાલિયન સાહિત્ય પ્રકાર છે અને કાવ્ય પ્રકાર છે અને સોનેટ 14 પંક્તિનું આવે છે અને તેને 3 વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. હવે સોનેટ છે તેમાં એક શેક્સપિયર શાહી સોનેટ, મિલ્ટન શાહી સોનેટ અને પેટ્રોક શાહી સોનેટ, આવા 3 પ્રકાર પડે છે. હવે ત્રણેયમાં તફાવત શું છે તે આપણે જોઈ લઈએ. જે શેક્સપિયર શાહી સોનેટ હોય તેમાં 4, 4, 4 અને 2 એવી રીતના શબ્દો છે એ પંક્તિઓ છે તેમની ગોઠવણ હોય છે. એટલે 4 પંક્તિ, પછી 4 પંક્તિ, પછી 4 એટલે 4, 3, 12 અને 2, 14 એટલે ટોટલ 14 પંક્તિ થાય છે. હવે મિલ્ટન શાહી સોનેટ છે તેમાં પંક્તિઓ છે તેમની સંખ્યા અનિયમિત હોય છે અને પેટ્રોક શાહી સોનેટ છે તેમાં 8+6 એવી રીતના તેની રચના કરવામાં આવે છે. હવે ગુજરાતી ભાષામાં સોનેટની સૌપ્રથમ રચના છે તે બળવંતરાય કલ્યાણરાય ઠાકોરે કરેલી હતી, જેને આપણે શેહની ઉપનામથી ઓળખીએ છીએ, બકર ઠાકોર. તો તેમણે ગુજરાતી ભાષામાં સોનેટની શરૂઆત કરેલી હતી. હવે તેમણે એક કાવ્ય સંગ્રહ લખેલો હતો ભણકારા 1887માં અને આ ભણકારા છે તે સોનેટ કાવ્ય સંગ્રહ હતો. એટલે ગુજરાતી ભાષામાં સોનેટની શરૂઆત કરવાનો ફાળો છે તે બકર ઠાકોરને જાય છે અને આ સોનેટ કાવ્ય પ્રકાર છે તેમાં 14 પંક્તિ હોય છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 2. ભારતનો અરુણાચલ પ્રદેશ કયા દેશની સરહદ સાથે જોડાયેલ નથી? નેપાળ, ચીન, મ્યાનમાર અને ભૂટાન. તો વિદ્યાર્થી મિત્રો, જે અરુણાચલ પ્રદેશ છે તે નેપાળ સાથે જોડાયેલો નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. ઓપ્શન એ આપણો જવાબ થશે. અહીંયા અરુણાચલ પ્રદેશ છે તેમનો મેપ આપેલો છે. જે રંગીન આપણે જે આમાં મેપ બતાવેલો છે તેટલો વિસ્તાર છે તે અરુણાચલ પ્રદેશનો છે. જે આટલો વિસ્તાર છે તે અરુણાચલ પ્રદેશનો છે. હવે અરુણાચલ પ્રદેશ છે તેમને અહીં ભૂટાનની સરહદ લાગુ પડે છે, ઉત્તરમાં ચીનની સરહદ લાગુ પડે છે અને અહીંયા દક્ષિણમાં મ્યાનમારની સરહદ લાગુ પડે છે અને દક્ષિણમાં બીજા આસામ અને નાગાલેન્ડ રાજ્યો છે તેમને પણ અરુણાચલ પ્રદેશની સરહદ લાગુ પડે છે. પરંતુ અહીંયા ભૂટાન છે ત્યાર પછી આપણું સિક્કિમ રાજ્ય આવે છે ને ત્યાર પછી નેપાળ આવે છે, એટલે નેપાળની સરહદ અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલી નથી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. કયા 3 દેશો સાથે અરુણાચલ પ્રદેશની સરહદ જોડાયેલી છે? તો ચીન, મ્યાનમાર અને ભૂટાન સાથે અરુણાચલ પ્રદેશની સરહદ જોડાયેલી છે. પ્રશ્ન નંબર 3. નિફ્ટી કયા શેર બજારનો સૂચકાંક છે? ASE, NSE, PSE કે ઓક્ટેર? તો નિફ્ટી છે તે NSE જે છે તેનો શેર બજારનો સૂચકાંક છે. NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જ. આપણે ત્યાં ભારતમાં 2 પ્રકારના સૂચકાંક છે, એક છે સેન્સેક્સ અને બીજો છે નિફ્ટી. તો હવે આપણે સેન્સેક્સ અને નિફ્ટી છે બંને વચ્ચેનો તફાવત જોઈએ.
તો સેન્સેક્સ છે તેની ઓનરશિપ છે તે બોમ્બે સ્ટોક એક્સચેન્જની છે, જેને આપણે શોર્ટમાં BSE તરીકે ઓળખીએ છીએ. અને આ BSEમાં જે 30 ભારતની કંપની છે તેમનો સમાવેશ થયેલો છે અને તેમની બેઝ વેલ્યુ 100 હોય છે. અને તેમને જે સેન્સેક્સની ગણતરી કરવા માટે જે બેઝ યર લેવામાં આવેલું છે તે 1978-79નું લેવામાં આવેલું છે. હવે તેની સામે આપણે જે નિફ્ટી છે તેમનો તફાવત જોઈએ. તો નિફ્ટી છે તે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે તેમનો સૂચકાંક છે, જેને આપણે શોર્ટમાં NSE તરીકે ઓળખીએ છીએ. હવે નિફ્ટીમાં 50 કંપનીનો છે તે જોડાયેલી છે અને તેમનો જે બેઝ વેલ્યુ છે તે 1000ની છે અને તેનું જે બેઝ યર છે તે 1995નું લેવામાં આવેલું છે. એટલે આ પ્રશ્ન પૂછાય તેવો છે. BSE માટે 1978-79 છે તેમને બેઝ યર તરીકે લેવામાં આવેલું છે, જ્યારે નિફ્ટી માટે 1995ને બેઝ યર તરીકે લેવામાં આવેલું છે. અને આ નિફ્ટી છે તે નેશનલ સ્ટોક એક્સચેન્જ છે તેમનો સૂચકાંક છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 4. સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતું ખનિજ તત્વ કયું છે? ગ્રેફાઇટ, જીપ્સમ, અકીક કે કેલ્સાઇટ? સમગ્ર ભારતમાં અકીક છે તે માત્ર ગુજરાતમાં જોવા મળે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. અહીં જે અકીક છે તે એક ધાતુ છે અને તે ગુજરાતમાં આવા રંગબેરંગી જે ચળકાટવાળા પથ્થરો છે તે મળી આવે છે, તેમનો જે ફોટો આપેલો છે. તો આ અકીક છે તે સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ મળી આવે છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી, અકીક. પ્રશ્ન નંબર 5. કયો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે? સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક કે વિક્રમાદિત્ય? તો ભારતના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્ત ઓળખાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. અહીં વિદ્યાર્થી મિત્રો એક કોષ્ટક આપેલું છે કે જેમાં જે વ્યક્તિ છે તેમને અમુક બિરુદ આપવામાં આવેલા છે, તો તેમનો અહીં કોઠો આપેલો છે, તેમની આપણે ચર્ચા કરીએ. તો ભારતના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્ત ઓળખાય છે અને ભારતના આઇન્સ્ટાઈન તરીકે નાગાર્જુન ઓળખાય છે અને ભારતના ન્યૂટન તરીકે બ્રહ્મગુપ્ત ઓળખાય છે. મિસાઇલ મેન તરીકે APJ અબ્દુલ કલામ, જે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હતા. મિસાઇલ વુમન તરીકે ટેસી થોમસ ઓળખાય છે. આચાર્ય તરીકે વિનોબા ભાવે ઓળખાય છે. ગુરુદેવ તરીકે રવિન્દ્રનાથ ટાગોર ઓળખાય છે. નેતાજી તરીકે સુભાષચંદ્ર બોઝ ઓળખાય છે. લોકનાયક તરીકે જયપ્રકાશ નારાયણ અને ભારતના બિસ્માર્ક તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ ઓળખાય છે. સરદાર વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કોષ્ટક ખાસ યાદ રાખશો, આમાંથી વારંવાર પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. અને ભારતના નેપોલિયન તરીકે સમુદ્રગુપ્તની ગણના થાય છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 6. વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી નાનો જિલ્લો કયો છે? અરવલ્લી, ડાંગ, તાપી કે નર્મદા? તો ડાંગ જિલ્લો છે તે ગુજરાતનો વિસ્તાર અને વસ્તી બંને દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો છે. એટલે ડાંગ જિલ્લો જે અહીં પીળા કલરમાં બતાવેલો છે, ગુજરાતના દક્ષિણ બાજુ આવેલો છે, તમને મહારાષ્ટ્ર રાજ્યની બોર્ડર લાગુ પડે છે. તો આ ડાંગ જિલ્લો છે તે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ. વસ્તી પણ સૌથી ઓછી છે અને વિસ્તાર પણ સૌથી ઓછો છે. અને વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ મોટો જિલ્લો તો થશે કચ્છ અને વસ્તીની દ્રષ્ટિએ મોટો જિલ્લો તો આવશે અમદાવાદ. એટલે ખાસ યાદ રાખજો, વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ડાંગ, વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કચ્છ અને વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ. તો આ પ્રશ્ન વારંવાર પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. પ્રશ્ન નંબર 7. ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા, લોક ભારતી સણોસરા જેવી સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી? ઉદયરામ મહેતા, મનુભાઈ પંચોળી, ભૂરાભાઈ પટેલ કે નાનાભાઈ ભટ્ટ? તો નાનાભાઈ ભટ્ટ છે તેમણે આ ભાવનગર જિલ્લામાં ગ્રામ દક્ષિણામૂર્તિ અને લોકભારતી આવી સંસ્થાઓ છે તે શિક્ષણ માટે સ્થાપેલી હતી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી, નાનાભાઈ ભટ્ટ. નાનાભાઈ ભટ્ટ છે તે મૂળ ભાવનગરના હતા અને તેમણે ભાવનગરના સિંહ તાલુકાના આંબલા ખાતે નઈ તાલીમ આધારિત ગ્રામ દક્ષિણામૂર્તિ નામની સંસ્થા છે તેની સ્થાપના કરેલી હતી અને 1953માં તેમણે લોકભારતી સણોસરાની સ્થાપના કરેલી હતી.
આ નાનાભાઈ ભટ્ટ છે તે ખૂબ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે 1948માં હતા. પછી સૌરાષ્ટ્ર રાજ્યનું જે પ્રધાનમંત્રી બનેલું હતું તેમાં તેમણે શિક્ષણ મંત્રીની ભૂમિકા પણ નિભાવી હતી. જે આઝાદી વખતે જે આપણું સૌરાષ્ટ્ર અલગ રાજ્ય બનેલું હતું તેમાં તેઓ શિક્ષણ મંત્રી તરીકે રહેલા હતા. પછી 1954 થી 1958 દરમિયાન રાજ્યસભામાં સભ્ય પણ રહેલા હતા અને તેમને 1960માં પદ્મશ્રીનો ખિતાબ પણ મળેલો હતો. એટલે આ નાનાભાઈ ભટ્ટ છે તે ખૂબ જ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા અને તેમણે આ બંને સંસ્થાઓ છે તેમની સ્થાપના કરેલી હતી. એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 8. વિદ્યાર્થી મિત્રો, અહીં થોડીક ભૂલ થઈ છે, ખાલી પ્રશ્ન નંબર ચેન્જ કરવાનો રહી ગયેલો છે, પણ આપણો પ્રશ્ન અલગ છે. આ પ્રશ્ન નંબર છે 8. ઉમાશંકર જોશીને કયા વર્ષમાં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો? 1978, 1939, 1968 કે 1988? તો ઉમાશંકર જોશી છે તેમને 1968માં જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. અહીં ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 4 સાહિત્યકારો છે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે અને આ જ્ઞાનપીઠ એવોર્ડ છે તે ભારતનો સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. તેમાં ઇનામી રાશિ તરીકે 11 લાખનો ચેક અને એક સરસ્વતી દેવીની કાંસ્યની પ્રતિમા આપવામાં આવે છે અને પ્રશસ્તિપત્ર પણ આપવામાં આવે છે. હવે ગુજરાતમાંથી જે 4 સાહિત્યકારો છે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે તેમની આપણે ચર્ચા કરી. તો પ્રથમ ગુજરાતી હતા કે જેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હોય તો તેઓ છે ઉમાશંકર જોશી. તેમને નિશ્ચિત કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. 1967માં જાહેરાત થયેલી હતી અને 1968માં એનાયત કરવામાં આવેલો હતો. એટલે અહીંયા વર્ષ થોડોક ડિફરન્સ છે તો પણ ખાસ યાદ રાખજો. જ્ઞાનપીઠ એવોર્ડ આપવાની જાહેરાત 1967માં થયેલી હતી અને આપવામાં આવેલો હતો 1968માં. ત્યાર પછી 1985માં આપણા એક ખૂબ જ મોટા સાહિત્યકાર હતા પન્નાલાલ પટેલ, તેમને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો હતો. તેમની એક નવલકથા હતી માનવીની ભવાઈ, એ નવલકથા માટે તેમને જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો. ત્યારબાદ વર્ષ 2001માં રાજેન્દ્ર શાહ છે તેમને ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો. ત્યારબાદ લેટેસ્ટ જે છેલ્લે જ્ઞાનપીઠ એવોર્ડ મેળવેલો હોય તેવા ગુજરાતી છે રઘુવીર ચૌધરી, જેમને 2015માં જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો. તેમની ઘણી બધી કૃતિઓ છે, ઉપરવાસ, સહવાસ, અંતરવાસ, કથાત્રયી, આ બધી જે રચનાઓ છે તે રઘુવીર ચૌધરીની છે અને તેમને નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હતો. તો આ 4 સાહિત્યકારો છે કે જેમણે જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવેલો હોય. પ્રશ્ન નંબર 8. નીચેનામાંથી કયો શબ્દ પાવક શબ્દનો સમાનાર્થી નથી? પવન, પાવન, પવિત્ર કે અગ્નિ? તો પાવક છે એટલે કે પવિત્ર એવો અર્થ થાય છે અને પાવકનો બીજો અર્થ થાય છે અગ્નિ એવો પણ થાય છે. તો પાવન, પવિત્ર અને અગ્નિ આ ત્રણે છે તે પાવકના સમાનાર્થી શબ્દો છે. પણ પવન એટલે કે વાયુ, તો વાયુ છે તેનો સમાનાર્થી શબ્દ છે સમીર. માટે આ પવન શબ્દ છે તે પાવકનો સમાનાર્થી શબ્દ નથી. એટલે આપણો જવાબ પણ તે જ થશે, કારણ કે સમાનાર્થી શબ્દ નથી તેવું પૂછેલું છે. તો આપણો જવાબ થશે ઓપ્શન એ, પવન. પ્રશ્ન નંબર 9. ગુજરાત વિધાનસભાનું નામ કયા મહાનુભાવના નામ પરથી રાખવામાં આવ્યું છે? છોટુભાઈ પુરાણી, વિઠ્ઠલભાઈ પટેલ, વલ્લભભાઈ પટેલ કે ઇન્દુલાલ યાજ્ઞિક? તો ગુજરાત વિધાનસભા છે તેમનું બિલ્ડિંગ છે તેમનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન રાખવામાં આવેલું છે. અહીં એમનો ફોટો આપેલો છે. આજે ગુજરાત વિધાનસભાનું બિલ્ડિંગ છે અને તેને વિઠ્ઠલભાઈ પટેલ ભવન એવું નામ આપવામાં આવેલું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 10. 1/2 ને કેટલા વડે ગુણતા 1 આવે? 1/2 એટલો એનો મતલબ એવો કે 1/2 એટલે 1ના અડધા એટલે 0.5. હવે એને કેટલા વડે ગુણીએ તો 1 આવે? તો અડધા છે એના ડબલ કરવાના છે તો 1 થાય. તો એનો મતલબ એવો કે આપણે 2 વડે ગુણવા પડે. એટલે આપણો જવાબ થાય ઓપ્શન સી, 2. પ્રશ્ન નંબર 11. પ્રિયકાંત મણિયાર કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? ચૂડી બનાવવાના, કાપડ વણાટના, પત્રકારત્વના કે ખેતીના? તો અહીં ફોટો આપેલો છે પ્રિયકાંત મણિયાર અને તેઓ ચૂડી બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. આ જે ખીલા નામની જે
એક રચના હતી બાયોગ્રાફી, તે પ્રિયકાંત મણિયારની છે. પ્રશ્ન નંબર 12 ગણિતનો વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે. વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ખાલી જગ્યા કયો છે? તો જે વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈપણ બિંદુ સાથે જોડતો રેખાખંડ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે તેવું આપણને પૂછેલું છે. ત્રિજ્યા, વ્યાસ, જીવા કે રેખાખંડ? તો વર્તુળના કેન્દ્ર એટલે આ વર્તુળનું કેન્દ્ર છે અને વર્તુળના કેન્દ્રથી વર્તુળના કોઈપણ બિંદુ છે તેમને જોડતો રેખાખંડ છે તેમને ત્રિજ્યા કહેવામાં આવે છે. અને વર્તુળના કોઈપણ બે બિંદુને જોડતો રેખાખંડ છે તેમને જીવા કહેવામાં આવે છે. કોઈપણ વર્તુળના બે બિંદુ છે તેમને આ વર્તુળનું એક બિંદુ છે અહીંયા ને એક બિંદુ અહીંયા છે, તો આ બે બિંદુને જોડતો જે રેખાખંડ છે તેમને જીવા તરીકે ઓળખવામાં આવે છે. અને વર્તુળના કેન્દ્રમાંથી કોઈ પણ જો જીવા પસાર થતી હોય તો તેમને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, વર્તુળના કેન્દ્રથી વર્તુળનું કોઈ પણ બિંદુ સાથે જોડાણું હોય તો ત્રિજ્યા, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વ્યાસ, અમે વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ છે તેમને જીવા તરીકે ઓળખવામાં આવે છે. અહીં પ્રશ્ન પૂછેલો છે કે વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે, તો એનો જવાબ થશે ત્રિજ્યા, ઓપ્શન એ. પ્રશ્ન નંબર 13 સોરઠનો શણગાર લેખમાળાના સર્જક કોણ છે? નાનાભાઈ ભટ્ટ, ઝવેરચંદ મેઘાણી, શાહબુદ્દીન રાઠોડ કે ભાણાભાઈ ગીડા? તો સોરઠનો શણગાર છે આ લેખમાળા છે તે ભાણાભાઈ ગીડાએ લખેલી હતી, એટલે આપણો જવાબ થશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 14 નીચેનામાંથી કયું શબ્દકોશના ક્રમમાં છે? અહીં શબ્દકોશનો ક્રમ એટલે એવો કે જે આપણે અંગ્રેજીમાં ABCD પ્રમાણે ગોઠવીએ છીએ આલ્ફાબેટિકલી, તેવી જ રીતના ગુજરાતીમાં પણ શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવવાનો હોય છે. તો આમાં જે શબ્દોના જૂથ આપેલા છે 4 જૂથ, એમાં કયું જૂથ છે તે શબ્દકોશના ક્રમમાં ગોઠવાયેલું છે? તો શબ્દકોશમાં ક્રમમાં ગોઠવવાનું હોય ને તો તેમાં જે આપણે બારાક્ષરી બોલીએ અ, આ, હસ્વ ઈ, દીર્ઘ ઈ, તેવી જ રીતે શબ્દકોશનો પણ ક્રમ હોય છે. તો અહીંયા આ ભ, ઓરસિયો, અબોલ, તો અથી શરૂઆત થાય છે તો સૌથી પહેલાં અ આવવો જોઈએ, એટલે આ ગ્રુપ આવી શકે નહીં. ત્યાર પછી ઓરસિયો, આભ અને અબોલ, તો અહીં અથી શરૂઆત થાય છે, અ આવે, પછી આ આવે, પછી આ આવે, તો આ પણ આવી શકે નહીં. અહીંયા અ છે તે સૌપ્રથમ આવવું જોઈએ પણ છેલ્લે આપેલું છે એટલે આ પણ આવી શકે નહીં. તો ચોથો ઓપ્શન છે અબોલ, ત્યાર પછી આ બરુ, પછી આ ભ, પછી ઓરસ્યો. તો આ છેલ્લો ઓપ્શન છે તે શબ્દકોશના ક્રમમાં ગોઠવેલો છે. પ્રશ્ન નંબર 15 ભારત પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે? રેડક્લિફ, મેકમોહન, ડુરન રેખા કે કારગિલ રેખા? તો જે આપણે 1947માં ભારત આઝાદ થયું ત્યારે અખંડ ભારત છે તેમના બે દેશમાં વિભાજન થયેલું હતું, ભારત અને પાકિસ્તાન. તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે અહીંયા બોર્ડર આપેલી છે તે આ બોર્ડરને રેડક્લિફ લાઇન તરીકે ઓળખવામાં આવે છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. અહીંયા પણ જ્યારે આઝાદ થયું ત્યારે બાંગ્લાદેશ છે તે પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું, તો આ રેખા છે તે લાલ કલરમાં બતાવેલી છે, તે પણ રેડક્લિફ લાઇન છે, એટલે આપણો જવાબ થશે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 16 ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? 12મી, 15મી, 16મી કે 14મી? તો નરસિંહ મહેતા છે તે 15મી સદીમાં થઈ ગયેલા હતા, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. નરસિંહ મહેતા છે તેમને આદિ કવિ અથવા તો નરસૈયો તરીકે ઓળખવામાં આવે છે. 1414માં ભાવનગરના તળાજા ખાતે તેમનો જન્મ થયેલો હતો અને 1480-81માં માંગરોળ ખાતે તેમનું મૃત્યુ થયેલું હતું, એટલે 15મી સદીમાં તેઓ થઈ ગયેલા હતા, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 17 ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું? અગ્નિકુંજનું ગુલાબ, રાષ્ટ્રીય શાયર, સવાઈ ગુજરાતી કે રાષ્ટ્રીય કવિ? તો ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણી છે તેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપેલું હતું, એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. ઝવેરચંદ મેઘાણી છે તેઓ પોતાને પહાડનું બાળક ગણતા હતા. 1896માં તેમનો જન્મ થયેલો હતો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે.
તેમની માતાનું નામ ધોળીબાઈ અને પિતાનું નામ કાલિદાસ હતું. તેમણે 1926માં કવિતા લખવાની શરૂઆત કરી હતી. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે તેનું નામ છે વેણીના ફૂલ. લોક સાહિત્યમાં પ્રદાન બદલ 1928માં તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો હતો. રણજીતરામ સુવર્ણચંદ્રકની શરૂઆત જ 1928માં થયેલી હતી અને 1928નો પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક છે તે ઝવેરચંદ મેઘાણીને મળેલો હતો. આ પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાયેલો છે. અને ગાંધીજી દ્વારા તેમને રાષ્ટ્રીય શાયરનો ખિતાબ આપવામાં આવેલો હતો. એટલે આપણો જવાબ થશે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 18. નવા ઉદ્યોગ સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? સ્ટાન્ડર્ડ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે મેક ઇન ઇન્ડિયા? તો નવા ઉદ્યોગ સાહસિકો છે તેમને મદદ કરવા માટે ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા નામનું જે અભિયાન છે તે શરૂ કરવામાં આવેલું છે. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, આ સ્કીમ છે તે ભારત સરકાર દ્વારા નવા ઉદ્યોગ સાહસિકો છે તેમને મદદ કરવા માટે શરૂ કરવામાં આવેલી હતી અને તેને આ ફંડ છે તે કેન્દ્ર સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય એવો છે કે ભારતમાં અંદર જ નવા ઉદ્યોગ સાહસિકો છે તે નવી વસ્તુઓ બનાવે અને ઇનોવેશન કરે અને રિસર્ચ કરે. એટલા માટે આ સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે તેમની આ મિશન છે અથવા તો આ અભિયાન છે તે શરૂ કરવામાં આવેલું હતું. અને આ મિશન અંતર્ગત જે નવા ઉદ્યોગ સાહસિકો છે તેમને શરૂઆતના વર્ષોમાં ટેક્સમાં એટલે કે કરમાં રાહત પણ આપવામાં આવેલી હતી. એટલે આ ખૂબ જ અગત્યનું અભિયાન છે તે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલું હતું. પ્રશ્ન નંબર 19 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. રવિ પાકનું વાવેતર કયા માસ દરમિયાન કરવામાં આવે છે? માર્ચ એપ્રિલ, જૂન જુલાઈ, સપ્ટેમ્બર ઓક્ટોબર કે ઓક્ટોબર ડિસેમ્બર? તો રવિ પાક છે તેમનો વાવેતર છે તે સપ્ટેમ્બરથી ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે છે. આપણે ત્યાં બે પ્રકારના પાક લેવામાં આવે છે, એક ખરીફ પાક અને રવિ પાક. તો ખરીફ પાક છે તે ચોમાસામાં લેવામાં આવતો પાક છે. એટલે ચોમાસામાં જે પાક લેવામાં આવે તેમને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે અને આનો સમયગાળો છે તે જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે. અને ખરીફ પાકની મોટો ફાયદો એ છે કે ખરીફ પાકને ચોમાસા દરમિયાન લેવામાં આવતો હોવાથી વરસાદનું પાણી રહેતું હોવાથી સિંચાઈની ખાસ જરૂર પડતી નથી. આ ખરીફ પાકમાં ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, મઠ, મગ વગેરે પાકો છે તે લેવામાં આવે છે. જ્યારે રવિ પાક છે તે શિયાળામાં લેવામાં આવે છે એટલા માટે તેમને રવિ પાક કહેવામાં આવે છે. હવે રવિ પાકનો સમયગાળો છે તે સપ્ટેમ્બર, ઓક્ટોબર અથવા તો નવેમ્બર, એટલે ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલ સુધીનો હોય છે. આ રવિ પાક છે તે સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તેમને સિંચાઈથી જ લઈ શકાય છે. એટલે જ્યાં ભારતમાં જે જગ્યાએ સિંચાઈની સગવડતા ઉપલબ્ધ છે ત્યાં જ રવિ પાક લેવામાં આવે છે. કારણ કે આ શિયાળા દરમિયાન લેવામાં આવે છે અને શિયાળા દરમિયાન સૂકી ઋતુ હોય છે એટલા માટે તેમને સિંચાઈની જરૂરિયાત પડે છે. રવિ પાકમાં ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે જેવા પાક લેવામાં આવે છે. હવે આ જ જગ્યાએ જો ખરીફ પાક પૂછે તો ખરીફ પાકનું વાવેતર છે તે જૂન કે જુલાઈ મહિનામાં કરવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન નંબર 20. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું વડુ મથક ક્યાં આવેલ છે? આણંદ, મહેસાણા, સુરત કે ભાવનગર? તો નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલે કે NDDB નું મુખ્ય મથક છે તે આણંદ ખાતે આવેલું છે. હવે આ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે તેમની શરૂઆત છે તે 1964માં આપણા વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રી તેમના દ્વારા શરૂ કરવામાં આવેલો હતો અને તેમણે ભારતમાં સોશિયો ઇકોનોમિક એટલે કે સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે જે આણંદમાં આપણે જે દૂધ ઉત્પાદકોની જે મંડળી હતી તેના આધાર ઉપર એક નેશનલ ડેરી ઓર્ગેનાઇઝેશન છે તેમની સ્થાપના કરવામાં આવેલી હતી અને પાછળથી તેનું નામ બદલી અને NDDB કરવામાં આવેલું હતું 1965માં. એટલે ઓફિશિયલી NDDBની સ્થાપના 1965માં થયેલી હતી અને તેમનું હેડક્વાર્ટર છે તે આણંદ રાખવામાં આવેલું હતું. આ જે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ છે તેમના દ્વારા ઓપરેશન ફ્લડ ચલાવવામાં આવેલું હતું જેને દૂધ ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ખેડૂતો
અને માલધારીઓ છે તેમને આર્થિક રીતે પગભર બનાવવા માટે આ ઓપરેશન ફ્લડ છે તે લોન્ચ કરવામાં આવેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ ભાગ 16માં આપણે બીજા અગત્યના 20 પ્રશ્નો છે તેમની ચર્ચા કરેલી છે. આશા રાખું છું આપ સૌને આ વિડીયો પસંદ આવેલો હશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ક્રેક કોમ્પિટિટિવ એક્ઝામની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણા મિત્રો સાથે વિડીયોની લિંક શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ. હેવ એ નાઇસ ડે.